હેલો મારા પ્યારા બાળ મિત્રો, આજે આપણે સરસ મજાના સરવાળા શીખીશું, સરળ અને સહેલી રીતે. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા પહેલાં કેટલા આપેલા છે? 3. પછી આપ્યા છે 2. તો સૌ પ્રથમ આપણે પહેલાં અહીંયા આપેલા છે 3, તો બાજુમાં કેટલા લીટા કરીશું? 1, 2, 3. પછી કેટલા આપેલા છે? 2. ત્યારબાદ આપણે કેટલા લીટા કરીશું? 1 અને 2. હવે આ બધા જને આપણે એકસાથે ગણી લઈશું. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આ 3 અને 2નો સરવાળો કેટલો થશે? 5. તેવી જ રીતે અહીંયા આપેલા છે 5, તો આપણે પહેલાં કેટલા લીટા કરીશું? 1, 2, 3, 4 અને 5. અહીંયા કેટલા આપેલા છે? 1, તો અહીંયા આપણે કરીશું 1. હવે આપણે આ બધાનો કરવાનો છે સરવાળો, તો બધા જને એકસાથે ગણી લઈશું. 1, 2, 3, 4 અને 5 અને આ 6. તો અહીંયાનો સરવાળો થઈ જશે 6. તો આપણે જવાબમાં લખી લીધા છે 6. અહીંયા આપેલા છે 6, તો આપણે પહેલાં લીટા કરીશું 1, 2, 3, 4, 5 અને 6. ત્યારબાદ આપેલા છે 3, તો 1, 2 અને 3. હવે શું કરશું બાળ મિત્રો? આ બધાને આપણે એકસાથે ગણી લઈશું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ને 9. તો અહીંયા લખવાના છે આપણે 9 વડે 9. અહીંયા આપણને આપેલા છે 7, તો આપણે સૌપ્રથમ કેટલા લીટા કરીશું? 1, 2, 3, 4, 5, 6 અને 7. ત્યારબાદ અહીંયા કેટલા આપેલા છે? 3, તો 1, 2 અને 3. હવે આપણે એને બધાને સાથે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આપણે લખવાના છે એકડે મીંડે 10. ત્યારબાદ અહીંયા આપેલા છે 8, તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ત્યારબાદ આપેલા છે 1, તો અહીંયા કરીશું 1. ચલો હવે આપણે એને સાથે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વડે 9. તો હવે આપણે અહીંયા લખવાના છે 9 વડે 9. અહીંયા આપણને આપેલા છે ચોગડે 4, તો 1, 2, 3 અને 4. ત્યારબાદ અહીંયા આપેલા છે 5, તો 1, 2, 3, 4 અને 5. તો ચાલો આ બધા જને હવે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આ બંનેનો સરવાળો થાય છે 9 વડે 9.